લોકશાહીનું ખૂન ને કાળા દિવસ સમાન છે। આ જે બનાવ બન્યો છે એને સખત વખોડીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે આવા કાવતરા કરે એમાં કોઈ નવાઈ નથી, કારણ કે ભૂતકાળમાં કરેલા છે, પરંતુ પ્રજા બધું જાણી ગઈ છે અને પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપને હરાવવાનું છે। ત્યારે જાણીઓને લોભ લાલચ આપીને આવી રીતે ઉમેદવારને ખરીદવામાં આવ્યા છે, એવું અમારે શંકા છે। આ દેશમાં અને રાજ્યમાં જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી આ ભાજપની સરકાર કોઈ પણ ભોગે સત્તા જોયે છે, સામ દામ દંડ ભેટની નીતિઓ અપનાવીને વોટ ચોરી કરીને વોટ ખરીદીને પણ અને આવી રીતે ધામધમકી આપીને ચૂંટણીના મેદાનમાંથી જાય ના અને ઉઠાવગીરી કરીને આવા ઉમેદવારોને લાવે છે। ગુજરાતની અંદર પણ 200 આવા જે ઉમેદવારો અમારે સેફ જગ્યા પર લઈ જવા પડ્યા। અમારા અમિતભાઈ ચાવડા સાહેબે તો આખા રાજ્યની પોલીસ ભાજપની એજન્ટ બની રહી છે, એટલે આ બધું થઈ રહ્યું છે ત્યારે આ લોકશાહીનું હનન છે। આવું મેં જિંદગીમાં નથી જોયું, અમારા સમયની અંદર આવ્યું હતું નહીં, એટલે આ જે જોઈ રહ્યો છે મને ભારે દુઃખ થાય છે। ચૂંટણીના મેદાનમાં લડીને આવો ને, શાના માટે આ પહેલેથી જ ખરીદી લો છો વોટ?